ઉમરગામ ખાતે બિલિયા ગામમાં કંપનીના બાંધકામ સામે ગ્રામજનોનો વિરોધ। ગ્રામસભાનો ઠરાવ વગર બે કંપનીઓનું બાંધકામ ચાલુ હોવાનો આક્ષેપ। ગામ લોકોના વિરોધ છતાં કંપની દ્વારા કામ ચાલુ રાખ્યાની ફરિયાદ। તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી બાંધકામ બંધ કરવાની માંગ કરાઈ છે। ઉદ્યોગોથી ખેતી, પાણી અને સામાજિક માહોલ પર અસર થતી હોવાનો આક્ષેપ। વિકાસના નામે ગામડાઓનો વિનાશ ન થાય તેવી ગ્રામજનોની માંગ। એના માટે અમારો વિરોધ છે। તો તાલુકા અધિકારી શ્રીને અમે બધા લોકોની સહી લઈને ગામ લોકોનો ફૂલ વિરોધ છે, 100% અમારા વડમાં આવવાની છે। તો અમે વિરોધ કરતા છે। તો અમને કંપની બી જોઈએ અને એ કંપનીઓ આવે તો નુકસાન બી છે, કેમ કે નાની છોકરા ગામની આદિવાસી એરિયો અને એ આદિવાસી એરિયામાં કંપનીઓ આવે અને ત્યાંની છોકરીઓ બધી જગ્યાએ ભાગી જાય। આ ઉમરગામ તાલુકામાં ઘણી જગ્યાએ આવું બધું થયા કરતું છે। એના માટે અમે અરજી આપવા અમે લોકો બધા બહાર નોકરી કરવા જતા જ હતા। કોઈ વાણમાં જતા હતા, કોઈ એમ તેમ નોકરી કરીને બધા જીવતા હતા। હવે અહીંયા કંપની આવી જાય તો અમારા બધા પરિવાર કેવી રીતે રહેવાના? અમારા બાજુમાં બહુ કંપની બધી સારી કામની પોઝિશન એવી છે કે ત્યાં આદિવાસી ત્યાં જે સમાજ છે ત્યાંના બધી લેડીઝો રાત્રે નીકળી નથી શકતા। એટલે અમારે સખત વિરોધ છે અહીંયા કંપની આવવાથી।